આપણે ભજનોમાં ઘણી વખત સાંભળતા હોય કે સંત બળે પરમારથી શીતલ વાકો અંગ તપત બુજાય ઓરન કી દે દે અપનો રંગ. આ એટલા માટે કહેવું પડે છે, આનો મતલબ પણ એ થાય છે કે જે સંત હોય ને એ બીજાને છાયડો આપનારો હોય, એમના દુઃખ હરનારો હોય. એ ક્યારે વ્યક્તિમાં ભેદ નથી કરતો, માણસ માણસમાં ક્યારે ભેદ નથી કરતો. એના માટે તો બધા સમાન હોવા જોઈએ. એ જ્ઞાનને મહત્વ આપે છે. પરંતુ આજે વાત કરવી પડે છે, દુઃખ સાથે વાત કરવી પડે છે કે ઘણા સમયથી રાજકોટમાં અને ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદ હતો ધીરેન્દ્ર શાસ્ત્રી. ઘણા બધા રેશનાલિસ્ટો એવું કહેતા હતા કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં અને રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવશે, પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને જાદુગરતાઓ ને આવું ચમત્કારના ખોટા દાવા કરશે. બાકી કોઈ પણ પ્રકારની ચમત્કારિક ચિઠ્ઠીઓ માઇન્ડ રીડિંગની વાત કરે તો મહેરબાની કરીને ગુજરાતમાં પ્રવેશ કરવો નહીં. અને તેને લઈને અમે વિરોધ કરી રહ્યા છે. તો બીજી પક્ષે એવું પણ કહેવામાં આવતું હતું કે આ સનાતન ધર્મના સંત છે અને તમે સંતને આવી રીતે બદનામ ના કરો. પરંતુ આજે જ્યારે એમની કથા, હનુમાન કથા શરૂ થવાની છે રાજકોટમાં અને ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટમાં એન્ટ્રી થાય છે અને હજી તેઓ ગાડીની નીચે પગ નથી મૂકતા ત્યાં તેમણે હેડ સ્પીચ ચાલુ કરી દીધી છે. जो देश में लव जिहाद फैलाते हैं, હેડ સ્પીચ એટલે કે કટ્ટરવાદી જે સ્પીચ હોય, ભાષણ હોય, તેના શબ્દો હોય એ ચાલુ કરી દીધા છે અને વર્ગ વિગ્રહ ઊભો થાય તે રીતે તેઓ નિવેદન આપી રહ્યા છે. હજી તો કથા ચાલુ પણ નથી. પરંતુ આ જે સંતની વાત કરીએ છીએ, એ સંતની વાતમાં ક્યાંક એવું લાગે છે કે આપણે ક્યાંક ખોટા ઉતરીએ છીએ. સંત કોને કહેવાય? સંતના લક્ષણો આજના સમયમાં જો આવા હોય તો પછી એને સંત કેવી રીતે કહેવાય? આ સમગ્ર મામલે આપણે આજે ચર્ચા કરી. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. જૂનાગઢમાં એક પરબ વાવડી આવેલી છે અને આ પરબ વાવડીમાં અમર દેવીદાસ અને સત દેવીદાસ બંને મહાપુરુષો થઈ ગયા અને સંત થઈ ગયા. એ સંતોએ રક્તપિત્યા હતા ને એ સમયે રક્તપિત્યાઓને એના ઘરેથી ઉપાડીને એની સેવા કરતા. જોકે એના ઘરના પરિવારના લોકો જે હતા ને એ પણ એને દૂર રાખતા કે તમે રક્તપિત્યા થઈ ગયા છે, તમારો ચેપ અમને ચોટશે. પરંતુ અમરમાં અને દેવીદાસ બાપુ આ રક્તપિત્યાને ત્યાંથી ઘરેથી ઉપાડે, રસ્તામાં પડ્યા હોય તો રસ્તેથી ઉપાડે, જ્યાંથી તેને મળે આ લોકોને ઉપાડીને એના આશ્રમમાં લઈ આવતા અને આશ્રમમાં લઈને એની સેવા ચાકરી કરતા જ્યાં સુધી એ ઠીક ન થઈ જાય અથવા તો જ્યાં સુધી તેના ખોરિયામાં જીવ છે ત્યાં સુધી તેની સેવા કરતા અને મૂંઝાતા નહીં. અને એમ છતાં પણ અમરમાં હોય કે દેવીદાસ બાપુ હોય, તેના ઉપર ઘણા બધા લોકો એવો આરોપ લગાવી રહ્યા હતા કે આ બે દાસ અને સતી નથી, આ કોઈ શિષ્ય અને ગુરુ નથી, આ તો એના ઘરમાં બેસાડેલી વ્યક્તિ છે. ત્યાં સુધીના શબ્દો. પરંતુ તેમ છતાં પણ ના અમરમાનું મન ડગ્યું, ના દેવીદાસ બાપુનું. અને છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી તેમણે સમાધિ ન લીધી ત્યાં સુધી તેમણે રક્તપિત્યાઓની સેવા કરી અને લોકો જેના ચેલા હતા એમને પણ આ સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા. એમના જીવનમાં પણ ઘણા બધા સંઘર્ષો આવ્યા, ઘણા બધા લોકોએ એના ઉપર આરોપ પણ લગાવ્યા. પરંતુ દેવીદાસ બાપુ હોય કે અમરમાં હોય, તેમણે હંમેશા જે લોકો આરોપ લગાવતા હતા તેને પણ સમજાવ્યા. અને સમજાવ્યા પણ કેવી રીતે? આવી રીતે કટ્ટર થઈને નહીં, પરંતુ પ્રેમથી સમજાવ્યા અને લોકો સમજ્યા પણ ખરા. અને અત્યારે આખા ગુજરાતમાં, આખા ભારતમાં એમનું નામ બોલાય છે. અને ત્યાં આજે પણ અખંડ ધૂણ ચાલે છે, ત્યાં આજે પણ અખંડ અનાજ ચાલે છે, કે ત્યાં કોઈ દી ભંડાર ખૂટતો નથી. તો પછી આપણા સૌરાષ્ટ્રની ભૂમિમાં આવા સંતો થઈ ગયા, આ સંતોની ભૂમિ છે. તેમ છતાં પણ જો આ સંતોની ભૂમિ ઉપર બીજા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ આવે છે અને કટ્ટરવાદની વાત કરે છે, હજી તે સભામાં પણ નથી પહોંચી અને ગાડીમાંથી ઉતર્યા પહેલા જો કટ્ટરવાદની વાત કરતા હોય તો આપણે સમજી જવું જોઈએ કે આ વ્યક્તિમાં કેટલું પાણી છે. ત્યાં સુધીની વાત તેમણે પોતાને સીતા મા સાથે સંકળાવ્યા. હિન્દુમાં સીતા અને રામ એક ખૂબ મોટું આસ્થાનું એક કેન્દ્ર છે. હિન્દુ ધર્મમાં
કોઈ પણ વ્યક્તિ ગામડેથી જતો હોય ને કદાચ રસ્તામાં મળે ને તો સીતારામ કહે, પરંતુ આ માતા સીતાની જે વાત આવે છે, સીતા માતા સાથે એમણે સંકળાયો પોતાને કે સીતા માતા ઉપર જે પરીક્ષા લેવાની એનાથી તો વધારે મારા ઉપર લેવાની છે. હવે જો તમે એનાથી મોટા થઈ ગયા હોય, તમે ખુદને એવું માનતા હોય, પરંતુ તેઓ હનુમાનને દાસ માને છે, હનુમાનના દાસ માને છે પોતાને. હવે આનો વિડીયો આવ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રીનો. પહેલા મારે અમરમાં અને દેવીદાસ બાપુની કથા એટલા માટે કહેવી પડી કે સૌરાષ્ટ્રમાં કેવા કેવા સંતો થઈ ગયા અને સંતો ઉપર શું શું વીત્યું છે. અને જો કદાચ તમારો વિરોધ થાય, તમે સંત હોય, સાધુ હોય, જો તમારો કદાચ વિરોધ થાય તો તમારે તેને પ્રેમથી જવાબ આપવાનો હોય, એને સામેવાળા વ્યક્તિને ઘૂંટડો ઉતરી જાય એ રીતે જવાબ આપવાનો હોય. પરંતુ આ સંતો અત્યારે સંતો નથી રહ્યા, આ બધા ખાલી માત્ર બાવા રહ્યા છે. સંતો તો કોને કહેવાય એ તો તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે. આ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે રાજકોટમાં આજે આવ્યા ત્યારે તેમણે શું નિવેદન આપ્યું તેનો વિડીયો પણ સામે આવ્યો છે. આપણે પહેલા એ જોઈશું. राजकोट हमारा अति प्रिय नगर है और गुजरात से हमें बहुत अत्यधिक प्रेम है. आज से यहाँ पर सायंकाल 6 बजे के बाद रेस कोर्ट ग्राउंड में हनुमंत कथा का 3 दिवसीय भव्य आयोजन होने जा रहा. हम सभी कच्छ, भुज, काठियावाड़ सभी गुजरातियों को सूरत, बड़ोदरा, अहमदाबाद, सौराष्ट्र के सभी जनों को बहुत आमंत्रण दे रहे हैं कि इस भव्य उत्सव में, धार्मिक उत्सव में सनातन संस्कृति के प्रचार के लिए और हिंदू राष्ट्र के संकल्प के लिए आओ हम सब इस कथा में सम्मिलित होवें और देश में हो रहे लव जिहाद आदि पर भयंकर चोट की जाए ताकि हिंदुओं की एकता का पता लगे. बाबा चैलेंज दी गई है कई लोगों हमको ये मिलते रहते हैं हर जगह. माता सीता से ज्यादा हमारी परीक्षा होती है, हर जगह लोग देते रहते हैं. तो उसके लिए हम यही कहेंगे जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें. जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं. हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं. तो जो हम पर टिप्पणियां करते हैं हम उनको कहेंगे बहुत बहुत धन्यवाद. सेम टू यू. गौ माता को राष्ट्र माता के लिए गाय निश्चित रूप से हमारी माँ है और राष्ट्रमाता हो तो उत्तम છે. જ્યારથી ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવવાની વાત સામે આવી છે ત્યારથી લઈને જે રેશનાલિસ્ટ એસોસિએશન છે અને વિજ્ઞાન જાથા છે એ સિવાયના ઘણા બધા લોકો છે ત્યાં રાજકોટના એડવોકેટ પરસોત્તમ પીપળિયા છે, તેઓ વિરોધ કરી રહ્યા હતા કે તમે શા માટે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છો ચમત્કારના નામે અને વૈજ્ઞાનિક અભિગમ ન અપનાવીને આ ઢોંગ કરીને તમે શું સાબિત કરવા માંગો છો. અને ત્યાં સુધીની લોકો વાત કરતા કે અમે કથાનો વિરોધ નથી કરતા, અમે માત્ર ને માત્ર જે ચમત્કારના દાવાઓ કરવામાં આવે છે એનો વિરોધ કરીએ છીએ. હવે આ વચ્ચે આ લોકોને જે રેશનલિસ્ટો છે એને ધમકી પણ મળી, ઘણી બધી ધમકીઓ પણ મળી કે તમે આવો તો જોઈ લઈશું, આમ છે ફલાણું ઢીકડું પૂછડું. પરંતુ વિરોધ થઈ રહ્યો હતો તો સામે જો તમે સંત હોય તો એ સંતને નીચે આવીને એની સાથે વાત કરવી જોઈએ. એના ચાપ્ટરિયા જે હોય એ ચાપ્ટરિયાને મોકલવાના ન હોય, પરંતુ એવું થતું નથી. અત્યારે સાધુનો તો વિરોધ કોણ ન કરે. નરસિંહ મહેતાનું ઉદાહરણ લઈ લો તમે. એને એવું કહેવાય છે કે ભગવાને 52 કામ પૂર્યા હતા એના. હવે એ મોટા ઉપાડે આ લોકો અત્યારે જે વાત કરી રહ્યા છે કે અમને ચમત્કાર છે ને અમે ચિઠ્ઠીઓ લખીએ એટલે બધું પતી જાય છે, બધાની વાતો જાણી લઈએ છીએ. તો એ 52 વખત ભગવાનને મળ્યો હોય જે વ્યક્તિ, એ 52 વખત મળ્યો તો એનામાં કેટલો પાવર હશે. તો નરસિંહ મહેતા એ છાતી ઠોકીને કહેવા જોઈએ કે હું તારા આ કામ કરી નાખીશ, હું તારા આમ કરી નાખીશ, હું ભગવાનને કહીશ આમ કરી નાખશે. એવું નથી કર્યું એમણે. એટલે સંત હંમેશા શીતળ હોય અને ક્યારેય એ વર્ગ વિગ્રહ ન કરે. જે રીતે લવ જેહાદની વાત કરવામાં આવે છે, જે રીતે ગજવાએ હિન્દની વાત કરવામાં આવે છે, જે રીતે સનાતન ધર્મને એક પ્રકારે એવી રીતે કટ્ટર બનાવવાની વાત આવે છે. અને સનાતન ધર્મ ક્યારથી કટ્ટર થઈ ગયો? જેનો અંત નથી, જેની શરૂઆત નથી, એ વસ્તુનો અંત ક્યાં? તમે કટ્ટર કેવી રીતે બનાવી શકો? તમે આજકાલના છોકરાઓ છો,
દાયકાઓ, વર્ષો, હજારો થઈ ગયા છે, લાખો વર્ષો થઈ ગયા છે, ત્યારથી ચાલ્યો આવે છે. અને એ લોકો આવું જ માનતા હતા કે અમારી પ્રજા હતી ને, આવશે ને ભવિષ્યમાં, એ લોકો આને સાચવી રાખશે અને એ બીજા જે પેઢી છે ને ત્યાં સુધી પહોંચાડશે. પણ જો આવું કરતા હશો ને, સનાતનને બદનામ કરવાનું વાત છે આ બધી. ભાઈચારો જ નહીં રહી તો તમારો સનાતનનું કરશો શું તમે? એટલે આ જે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે, ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે શરૂઆતમાં જ બફાટો કરી રહ્યા છે, એવું લાગે છે કે હજી 2 દિવસ આ કથાઓ ચાલશે અને આ કથામાં હનુમાનજી તો ક્યાંક ને ક્યાંક દૂર રહી જશે, પરંતુ આ હિન્દુ મુસ્લિમના વાતો કરવામાં આવશે, લવ જેહાદની વાતો કરવામાં આવશે, કટ્ટરવાદની વાતો કરવામાં આવશે, વર્ગ વિગ્રહ ફેલાવવામાં આવશે અને બસ આ જ જોઈએ છે. અને એમાં મોટા ઉપાડે મોટા મોટા જે નેતાઓ છે એ પણ એના ચરણ ચુંબન કરવા જશે અને મજા આવશે કે ભાઈ લોકો બધા આવ્યા છે, મેજની બેઠી છે, અમે ત્યાં જઈએ તો અમને પણ થોડું ઘણું મળી જશે અને ચાપલુસી કરવાવાળા લોકો પણ ત્યાં જશે. પરંતુ તમારે પણ એક વસ્તુ તો એને પૂછવી જ પડે, તમે ભક્ત હોય ન હોય, તમે વિરોધી હોય ના સમર્થક હોય, આ નિવેદન ખરેખર ખટકે એવું છે. નથી કોઈ પત્રકારે એને પૂછ્યું કે તમે શું વિચારી રહ્યા છો, નથી એવી કોઈ ઘટના બની, તેમ છતાં પણ જો તમારે લવ જેહાદની વાતો, હિન્દુ મુસ્લિમની વાતો, ગજવાએ હિન્દની વાતો, આવી બધી વાતો કરવી હોય તો પછી ઘરે રહીને જ કરતા હોય તો તમારામાં જે ઝેર ભરેલું છે એ ઝેર સમાજને શા માટે પીવડાવો છો? દર વખતે આવે છે, તેનો વિરોધ થાય છે અને જે વિરોધ કરતા હોય એને કોઈ ને કોઈ રીતે ધમકી આપવા ચાપ્ટરિયા દ્વારા. આ શબ્દો એટલા માટે મારે બોલવા પડે છે કારણ કે આજે ગુજરાત છે ને, ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ નામનો એક વ્યક્તિ હતો અને એ વ્યક્તિએ આખા ભારતને એક કર્યું છે. એમનેમ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ એમનેમ અત્યારે લોકો યાદ નથી કરતા, એવું એટલા માટે નથી કરતા કે એ વ્યક્તિએ સ્વતંત્ર સેનાની છે. સ્વતંત્ર સેનાની ઘણા બધા હતા, આ દેશ માટે ઘણા બધાએ બલિદાનો આપ્યા છે, પરંતુ સરદાર પટેલનું નામ કેમ યાદ કરવામાં આવે છે? કારણ કે એને આખા દેશને એક કર્યો છે. આ દેશમાં અનેક રજવાડાઓ હતા, સામસામે લડતા હતા, ત્યારે સરદાર પટેલે બીડું ઝડપ્યું હતું કે હું આખા ભારતને એક કરીશ ને અખંડ ભારતની આ જે સપના છે એને સાકાર કરવાનું કામ હું કરીશ. હવે જો તમે જ આ ભારતને, આ ગુજરાતને જાતિ અને ધર્મમાં વેચવાનું કામ કરતા હોય ને તો રહેવા દેજો. ગુજરાતમાં આવું લગભગ અશક્ય છે, કારણ કે રવિશંકર મહારાજનું ગુજરાત છે, ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. અને જો સરદારના સપના ઉપર જો તમે આ રીતે પાણી ફેરવતા હોય ને તો પણ રહેવા દેજો. કેમ કે જે વ્યક્તિ એક કરવાની વાત કરી છે ને તમે અલગ અલગ કરવાની વાત કરી રહ્યા છો, એ ગુજરાતીઓ ક્યારેય નહીં સાખી લે. મારા દર્શક મિત્રોને પણ વિનંતી છે કે એક વખત આ નિવેદન તો તમે સાંભળ્યું હશે, પરંતુ આ નિવેદન સાંભળીને પણ એક વખત વિચાર કરજો કે શું આ ગુજરાતમાં આ રીતે જે કટ્ટરવાદી વિચારધારા છે એ લાવવી જોઈએ? શું એક વિચારધારા આવ્યા પછી શું તમારા છોકરાઓ પણ સુરક્ષિત છે? કદાચ એવું લાગતું હોય કે અત્યારે આપણે ક્યાં વાંધો છે, ભલે ને ગમે એ બોલતા, ના, એ આજે બોલેલું વર્ષ પછી, 5 વર્ષ પછી એ આપણી સામે જ આવવાનું છે. કેમ કે આજે કોઈ બીજું કોઈ બોલી, અત્યારે આ બોલી ગયા છે, આના પછી કોઈ બીજું આવશે, એ બીજું બોલી જશે, તો પછી આવું ચાલુ જ રહેવાનું છે કે અહીંયા તો આવું ચાલે છે. અને ખરેખર જો તમે વૈજ્ઞાનિક અભિગમમાં માનતા હોય, ખરેખર તમે એક સંતને ખરેખર ઓળખતા હોય, તો પછી ધીરેન્દ્ર શાસ્ત્રીને તમે ક્યાં આંકો છો એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને ઘણી વખત આપણે બહુ મોટી પ્રશંસાઓ કરતા હોય, ઘણા બધા સંતને આપણે મળતા હોય, સાધુને મળતા હોય, તો એવું કહીએ કે ભાઈ ને ગાડીનો મોહ નથી, એ તો હાયલા આવે, ગમે એવી ગાડી હોય ને તો એને લાત મારી દે, એને કોઈ 56 ભોગનો જરૂર નથી, એને એસીમાં જરૂર નથી,
એ સંત તો એની મરજીનો માલિક હોય. પરંતુ આ શું કહેવું હવે? ઠીક છે, જે પણ હોય, પરંતુ જે આ રીતે કટ્ટરવાદી વિચારધારાને લઈને શરૂઆતથી જ જો એમણે નાટકો ચાલુ કર્યા છે, આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિષયો સાથે અમે તમારી સાથે જોડાયેલા રહેવું અને તમારો વિશ્વાસ છે એ જ અમારી તાકાત છે. નમસ્કાર.